ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 11 ભૂમિ સ્વરૂપો। આ એકમ અંતર્ગત વિદ્યાર્થીઓ થોડી માહિતી આપશે। આજે આપણે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર વિશે થોડી ઘણી માહિતી જાણીશું। પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ભૂપ્રદેશ, મેદાન વગેરે નામોથી ઓળખવામાં આવે છે। પર્વત સમુદ્ર સપાટીથી 900 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા તેમજ દ્વીપ કે ટોળા કે શાખા ક્ષેત્રવાળા વિસ્તારને પર્વત કહે છે। પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અંતક્રિયાથી પર્વત બને છે। પર્વતોના ઉદ્ભવ અને વિકાસથી એક બળોની અસર જોવા મળે છે, તેથી વિવિધ પાસાઓ સંપર્કમાં એકબીજાથી અલગ જોવા મળે છે। પર્વતોનું વર્ગીકરણ નિર્વાણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। પહેલું ગેડ પર્વત, બીજો ખંડ પર્વત, ત્રીજો જ્વાળામુખી પર્વત અને ચોથો અવશિષ્ટ પર્વત।